ઓને ઓલી જમના લાગે ખાણી છે એ પણ મારવાલા હારે મારે વે એ તે તો શીખને કરાવ્યા શામડા રાસની રજૂઆત થાય છે એટલે બધા ભાઈઓને અને બહેનોને ખાસ વિનંતી કે આપ સૌ રાસમાં જોડાજો. હે માથે વાદળ એ જે માથે વાદળ બીજ છાપો કે ને મેઘે મોડ્યા મોટોણ સેટુ સે પિયર મારું જવ કે ના જવ વિચારું હે જી આવે વાદળ બીજ છાપો કે ને મેઘે
વાગડમાં મારો જીવ છે. આ વાગડ કેરા વગડે બોલે મણી કરા મોરલા. વાગડ કેરા વગડે બોલે મણી કરા મોરલા. ભીતડીને બાદ પર શોભે રૂડા મોરલા. ભીતડીને બાદ પર શોભે રૂડા મોરલા. જય રૂડા. હાલી વાગડની વાટે આ સગડી મને હાંભરે છે. હાલી તો હાલી વાગડની વાટે આ સગડી મને હાંભરે છે. એ મારા
મુગટ ઉપર હીરલા જડેલા હોનાના મુગટ ઉપર હીરલા જડેલા ધન રે ભાગ્ય એમને મોમયમાં મળેલા એ હોનાના મુગટ ઉપર હીરલા જડેલા હોનાના મુગટ ઉપર હીરલા જડેલા ધન
જીતુભાઈ બારોટને હું વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી આપ મંચ ઉપર આવો અને આપણા આ રાઉન્ડને કન્ટિન્યુ રાખો. હાલો 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 આપણી પાસે સમય ઓછો છે તો જેમ બને તેમ અહીંયા રાષ્ટ્રીયમાં જોડી જાઓ. મારી શેરીએ ઠિકાન કુંવર અવતારેલો મુખથી મોરલી વગાડતારેલો. Hello.
આપણી કોપી કરે આપણે નહીં.
બીજો કાર્યક્રમ ચાલુ કરશું. કોણ આપજે? ક્યુટ લાગે છે બહુ ક્યુટ લાગે છે અચ્છા વાલો મારો લાડવારો એકદમ કૃષ્ણ લાગે છે. ખરેખર જે બનાસકાંઠાની ભાષા અને એ ભાષા એવી મીઠી અને એ મીઠી ભાષામાં જે આપણાને આજે લોકગીતો અને રાહડાઓમાં જે આનંદ કરાયો છે, ખરેખર બહુ આનંદ આવી ગયો છે ખેલૈયાઓને. અને ખેલૈયા જ્યારે રમતા હતા ને એ નજારો જોઈ અને આમાં જેવા નથી રમતા એમને પણ ખનાટ જેવો જે આનંદ આવ્યો છે. એટલે ખરેખર આ એક કલાકારની કલા છે કે ખેલૈયાઓને કયા ખેલ તરફ લઈ જવા, અને એવો આપણને આનંદ કરાયો છે જીતુરાજ બારોટે અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે પાછા જેમ વ્યવસ્થાથી બેસવાનું છે એમ બેસી જવાનું છે. જમણી સાઈડમાં જેન્ટ્સ, ડાબી સાઈડમાં બહેનો. વધારે સમય ન લેતા આપણે આપણાની હિસાબે આપણી જગ્યા સ્થાન ગ્રહણ કરો અને વ્યવસ્થાથી ફટાફટ બેસી જઈએ. અને જે આપણે એવા અને ખાસ આપણે સવારે પણ આપણે કીધું હતું કે વડીલો માટે થોડીક આગળ જગ્યા છોડીએ. અને વડીલો આપણા આજે મંચ છે આપણો, અને મંચની સામે જ્યારે આ પાઘડીઓ બેઠી હોય છે, ખરેખર આપણાને તો હવે આપણી સમાજ છે એટલે આપણે તો જોયેલું છે. બાકી આ મંચ ઉપર આવીને બીજું કોઈ જોવે ને એમાં પાઘડીઓ જે સામે બેઠી હોય ને, ખરેખર એમને પણ એમ થાય કે આજે પણ આ સમાજ સંસ્કૃતિને લઈને ચાલનારો સમાજ છે. માન મર્યાદા, નાના મોટાનો જે પણ કાંઈ છે એ ભાવ આદર આપીને આ કાર્ય કરે છે. અને એવો ભાવ આપણને જણાઈ રહે એવા માટે આગળ વડીલોને બેસવાની વ્યવસ્થા કરી આપશો. અને એવું જ હવે આપણે આગળ આજે આનંદ કરાયો છે એવા કલાકાર શ્રી જીતુરાજ બારોટનું આપણે અહીંયા સન્માન લેશું. જીતુરાજ બારોટનું સન્માન કરશે રામભાઈ સામરાભાઈ ઠાસ, ગામ શિવગઢ. ખરેખર આપણને જો આનંદ થયો હોય અને આનંદ કરાવ્યો છે જીતુરાજ બારોટે, અને આપણને આનંદ થયો હોય તો એમનું જ્યારે સન્માન થઈ રહ્યું ત્યારે આપણે તાળીઓનો ગડગડાટ બંધ ન રહેવો જોઈએ. આ જન્માષ્ટમી ઉત્સવમાં જે આપણને આનંદ કરાયો છે ને એમનું આજે સન્માન થઈ રહ્યું છે જીતુરાજ બારોટનું, ને એમનું સન્માન કરી રહ્યા છે રામભાઈ સામરાભાઈ ઠાસ. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને બિરદાવીએ. વાહ, ખૂબ બહુ સરસ. એવું જ આગળનું સન્માન ઢોલી દિલીપભાઈ, એમનું સન્માન કરશે ભગવાનજીભાઈ દેવજીભાઈ વાગડા, ગામ સલારી. દિલીપભાઈ ઢોલી એમનું સન્માન કરશે ભગવાનજીભાઈ દેવજીભાઈ વાકડા, ગામ સલારી. એક પછી એક જેવી રીતે આપણે નામ બોલતા રહીએ. જે સન્માન કરતા છે એમને પણ ખાસ વિનંતી જલ્દીથી આ મંચ ઉપર આવે જેમનું નામ એલાઉન્સ થાય. ઓકે, એવું જ આગળનું સન્માન ઢોલી નીતિશભાઈ, એમનું સન્માન કરશે દાનાભાઈ માધાભાઈ કારા. કયા ભાઈ નથી ને? અચ્છા, નીતિશભાઈ નથી. વાહ વાહ દોસ્ત વાહ. જે આજે આનંદ કરાયો છે ને આપણે જે પસીનો પાડ્યો છે ને મહેનત કરી છે ને અમને જ્યારે આજે રાસોત્સવના રંગમાં જ્યારે ઉજવ્યા છે ત્યારે એમનું સન્માન થઈ રહ્યું છે એવા સાગર રોટોને આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ. એવો જ આગળનું સન્માન અતુલ બારોટ ઓર્ગન, એમનું સન્માન કરશે વિપુલભાઈ નાથાભાઈ ગારિયા, ગામ રાવ. ઓર્ગન અતુલ બારોટ, એમનું સન્માન કરશે વિપુલભાઈ નાથાભાઈ ગારિયા. વાહ, જોરદાર. આપણે આ સન્માનને સ્વીકારીએ. અને એવા જ એક લાલાભાઈ, એમનું સન્માન કરશે રાયમલભાઈ મેપાભાઈ કુણિયા, ગામ વરજવાણી. રાયમલભાઈ વડીલ આપ આવશો અને કલાકાર મિત્રનું આપણે સન્માન કરવાનું છે. અને આજના ઉત્સવમાં જે આપણને
આનંદમાં જે ઉમેર કરાવ્યો છે એવા લોકલાડીલા બેન શ્રી જસુબેન રબારી, એમનું સન્માન કરશે મનીષાબેન જયેશભાઈ ઘસિયા. ખરેખર મનીષાબેન જયેશભાઈ ઘસિયા, આ મનીષા દીકરી જે છે આ તો સન્માન અત્યારે અહીંયા આપી રહ્યા છીએ. આપણા સમાજના કોઈ પણ મહેમાન આવેલા હોય એટલે આપણે સન્માન આપવું જોઈએ, પણ ખરેખર એ પણ સમાજનું એવું ગૌરવ છે અને સન્માનના પાત્ર પણ એ છે કે જે હમણાં આપણે શિક્ષણનો થોડા સમય પહેલાં આપણે વાત કરી, અને એ શિક્ષણમાં જ્યારે દીકરી ડૉક્ટરીનું સેકન્ડ યર જ્યારે અત્યારે એમનું હાલ ચાલુ છે અને આટલા શિક્ષણ સુધી આગળ વધી શકતી હોય એવી સમાજની જો દીકરીઓ અને એવી દીકરીઓ ઉપર આપણે ગર્વ કરવો જોઈએ. જેટલા પણ શબ્દો